ઊંચા કોટડામાં આવેલા કાળિયા ભીલના કોઠા તમને બતાવું. હું ને મારા મિત્ર આવી ગયા ઊંચા કોટડા, સીધા નથી આવી ગયા દરિયામાં. અહીંયા સૌપ્રથમ મહાદેવનું મંદિર હતું એટલે મહાદેવના પહેલા દર્શન કર્યા. હવે કાળિયા ભીલના કોઠા તો મેન ઉપર છે, પણ ઉપરની સાઈડ દિવાલ કરેલી છે ને એટલે અમે નીચે ગયા. નીચેથી ક્યાંય સડાય એવું હોય ને તો ત્યાં જઈને તમને બતાવી. અને બધા જાણતા જ હોય છે કે સામુંડ માતાજી છે ને એ કાળિયા ભીલની ઉપર પ્રસન્ન હતા. એમને પસેડી પણ આપેલી હતી અને વરદાન હતું કે આ પસેડી દરિયામાં તરશે, જેનાથી કાળિયા ભીલ વાહન લૂંટતા ને આ જગ્યાએ જે કોઠા છે ને એમાં બધું ખજાનો નાખતા. હવે અહીંયા નીચેથી જોયું પણ ક્યાંય સડાય એવું નતું એટલે હું ડ્રોન પણ લાવેલો હતો. હાલો હવે ડ્રોન ઉડાડીને જોઈએ. ડ્રોન ઉડાડ્યું પણ અહીંયા ઝાડવાના લીધે કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. અને અહીંના લોકો કહે છે કે જે પેલા કોઠા હતા ને એ હવે ખબળી ગયા છે. ઉપરથી પણ આ જોવા જવું બહુ રિસ્કી હોવાથી આ જગ્યા ઉપર પ્રતિબંધ છે. હવે ત્યાંથી અમે પાછા આવતા થતા રસ્તામાં જ એક સરસ મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર આવે તો ત્યાં દર્શન કર્યા. અહીંયા ભેખાડામાં બારા હોવાથી ઘણા બધા લોકો તો એમ કહેતા હોય છે કે આ કાળિયા ભીલના કોઠા છે, પણ ખરેખર એવું કઈ છે જ નહીં. હવે ત્યાંથી નીચે આવીને માતાજીના દર્શન કરવા જવાના હતા એટલે ગાડી લઈને સીધા આવી ગયા ઉપર. પેલા કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા, ત્યાર પછી ચામુંડા માતાજીના દર્શન કર્યા. હાલો હવે તમે પણ આજે ફોલો કરીને કમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખો. માતાજી હવની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના.